હાય હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો જો હનુમાન જયંતીની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે બજારમાં. તો હું મારી મોટીમાં ભેગી શોપિંગ કરવા આવી હતી, કારણ કે એને શોપિંગ કરવું હતું. તો મને કીધું કે ચાલ, તો હું પણ એના સાથે ગઈ. અને જો કેટલા મસ્ત ડ્રેસ છે. તો આ દુકાનનું નામ છે નિર્મળ, અને અહીંયા બહુ સરસ બધા ડ્રેસ મળે છે. તો તમે પણ જરૂરથી જાજો. અને જો કેટલી લાઇટ ને ડેકોરેશન ને હનુમાન જન્મોત્સવનું આ બધું રેડી થવા માંડ્યું છે. કાલે છે હનુમાન જયંતી, બટ કાલે ન પહોંચાય, એના માટે હું તો આજે જ દર્શન કરવા પહોંચી ગઈ. તો જો કેટલા મસ્ત દર્શન છે. અને કાલે હનુમાન જન્મોત્સવ છે, તો કાલે તો આનાથી પણ વધારે ડેકોરેશન હશે. તો થોડો ઘણો ટાઈમ બચ્યો તો મને એમ થયું કે હાલો ચોપાટી પણ જઈ આવું અને થોડુંક દરિયાનો ને વિડીયો શૂટ કરી આવું. તો બસ જો હું એકલી જેવી રીતે બેઠી હતી. તો મને એકલીને બેસવું ને એવું બધું બહુ જ ગમે. ચોપાટી એકદમ પીસફુલ જગ્યા છે. તો હું એવી રીતે 5 થી 10 મિનિટ બેઠી અને હવે હું ઘરે જાઉં છું. તો હિરેનનો ફોન હતો અને એને મને કીધું કે તું મારા માટે પીઝા લેતી આવજે. તો બસ જો આ પાર્સલ કરું છું. આ હું લારી ઉપર આજથી મને લાગે 15 થી 16 વર્ષ પહેલાં હું બહુ જ આવતી. 15-16 વર્ષે આજે હું એટલા વર્ષે પાછી આવી છું. અને આ લારીનું નામ છે શ્રીરામ ફૂડ ઝોન. એટલા મસ્ત પીઝા બનાવે, અને તમે જોઈ શકો કેટલું ક્લીન પણ છે. તો હોટડોગ પણ એક પાર્સલ કરાવ્યો અને પીઝા, કારણ કે હોટડોગ અમે કોઈ દી ટ્રાય નથી કર્યો, તો આજે પહેલી વાર હોટડોગ પણ ટ્રાય કરીએ. તો પીઝાનું જો પાર્સલ પણ એકદમ મસ્ત, એકદમ બહુ મસ્ત પીઝા પણ હતા. અને હું તો ડાયટિંગ કરું એટલે હું તો બહુ ખાઉં નહીં. તો નેક્સ્ટ વ્લોગમાં આપણે જલ્દી મળીશું. બાય ફ્રેન્ડ.